પ્રસ્તુત છે તારીખ 5 જાન્યુઆરી 2026ના દિવસનું કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ એકેડેમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. વિપુલ સરનું એક વાક્ય છે કે પિતા કરતા પુત્ર સવાયો ન થાય એમાં પિતાની જ હાર છે. શિક્ષક કરતા વિદ્યાર્થી સવાયો ન થાય તો એ શિક્ષકની હાર છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે નજર કરીશું આંતરરાષ્ટ્રીય સમાચારો પર. દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવું તો જરૂરી છે ને. અને આપણો પહેલો જ સવાલ છે અમેરિકા અને વેનેઝુએલાના ગરમાગરમ સંબંધો વિશે. તો સવાલ એ છે કે તાજેતરમાં જે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ થઈ એ કયા અમેરિકન કાનૂની સિદ્ધાંત હેઠળ કરવામાં આવી હતી? જરા વિચારો. અને સાચો જવાબ છે કેર ફ્રિસ્બી ડોક્ટ્રિન. હવે આ છે ને એ બહુ જ રસપ્રદ અને સાચું કહું ને તો વિવાદાસ્પદ કાનૂની સિદ્ધાંત છે. એવું સમજો કે કોઈ પણ વ્યક્તિને પછી ભલેને ગમે તેટલી ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ આવવામાં આવે, એના પર ત્યાં કેસ ચાલી શકે છે. એટલે જ તો આંતરરાષ્ટ્રીય કાયદાના જાણકારોમાં આ હંમેશા ચર્ચાનો મુદ્દો રહે છે. ચાલો હવે એ જ ઘટના સાથે જોડાયેલો બીજો સવાલ. આટલું મોટું ઓપરેશન હતું તો એનું કોઈક ખાસ નામ તો હશે જ ને. તો એ નામ શું હતું? સ્ક્રીન પર જુઓ વિકલ્પો. અને સાચો જવાબ છે ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ. બરાબર. અને એક મજાની વાત કહું, આ આખા ઓપરેશનનું લાઈવ મોનિટરિંગ એ સમયના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ફ્લોરિડાના માર-એ-લાગો રિઝોર્ટમાંથી કરી રહ્યા હતા. વિચાર તો કરો. સારું, તો હવે આપણે આંતરરાષ્ટ્રીય દુનિયામાંથી પાછા ફરીએ આપણા દેશમાં. હવે વારો છે રમતગમત અને દેશની બીજી મોટી ઘટનાઓનો. જોઈએ આમાં આપણું જ્ઞાન કેવું છે. રમતગમતની વાત આવે એટલે ઓલિમ્પિક્સ તો યાદ આવે જ. ભારત પણ ઓલિમ્પિક્સની યજમાનીનું સપનું જોઈ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો એક ચોક્કસ વર્ષનું નામ પણ આપ્યું છે. તો કહી શકશો કે એ કયું વર્ષ છે? જી હા, સાચો જવાબ છે 2036. ભારતે 2036 ઓલિમ્પિક્સ માટે પોતાની દાવેદારી પાક્કી કરી લીધી છે. અને તમને ખબર છે, જો આ ગેમ્સ અમદાવાદમાં યોજાય તો એનો અંદાજિત ખર્ચ 34થી 64,000 કરોડ રૂપિયા સુધીનો છે. ખરેખર આ એક બહુ મોટી યોજના છે. ઓકે, ઓલિમ્પિક્સ તો ભવિષ્યમાં છે, પણ આપણા અત્યારના યુવા ખેલાડીઓ પણ કંઈ કમ નથી. તો ચાલો તાજેતરની જ એક વાત કરીએ. વડોદરામાં જે WTG યુથ કન્ટેન્ડર 2026 રમાઈ, એમાં અંડર-13 બોયઝ કેટેગરીમાં ચેમ્પિયન કોણ બન્યું? અને આ ખિતાબ જીત્યો છે રાજકોટના દેવ ભટ્ટે. અને ઉંમર કેટલી? માત્ર 12 વર્ષ. શું શાનદાર પ્રદર્શન હતું! એટલું જ નહીં, સુરતની ધીમઈ કાબરાવાલાએ પણ અંડર-13 ગર્લ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ચાલો હવે વાત કરીએ આપણા સૌના ફેવરેટ ક્રિકેટની. T20 વર્લ્ડ કપને લઈને એક મોટા સમાચાર છે. બાંગ્લાદેશે સુરક્ષાના કારણોસર ICC પાસે એક મોટી માંગણી મૂકી છે. તો સવાલ એ છે કે આ માંગણી કયા વર્ષના વર્લ્ડ કપ માટે છે? સાચો જવાબ છે 2026. હા, 2026ના T20 વર્લ્ડ કપ માટે. બાંગ્લાદેશ બોર્ડને પોતાના ખેલાડીઓની સુરક્ષાની ચિંતા છે, એટલે એમણે ભારતમાં થનારી અમુક મેચો સામે વાંધો લીધો છે. એમને જે 4 મેચો કોલકાતા અને મુંબઈમાં રમવાની છે એને બીજે ક્યાંક શિફ્ટ કરાવવા માંગે છે. ઓકે, હવે આપણે એવા વિષય પર આવીએ છીએ જે દેશની સુરક્ષા અને ભવિષ્ય બંને માટે ખૂબ જ જરૂરી છે: સંરક્ષણ અને ટેકનોલોજી. જોઈએ આ સેક્ટરમાં શું નવું થઈ રહ્યું છે. તમે જાણો છો, ભારતીય સેના દર વર્ષે એક ખાસ થીમ નક્કી કરે છે, જેથી ભવિષ્ય માટેની દિશા સ્પષ્ટ થાય. તો મારો સવાલ એ છે કે વર્ષ 2026 માટે સેનાની થીમ શું છે? અને જવાબ છે યર ઓફ નેટવર્કિંગ અને ડેટા સેન્ટ્રિસિટી. આના પરથી જ ખબર પડે કે આપણી સેના હવે ડેટા અને નેટવર્કિંગને કેટલું મહત્ત્વ આપી રહી છે. અને વાત આટલેથી નથી અટકતી. આના પછી તરત 2027નું વર્ષ AI સાથે સંપૂર્ણ એકીકરણનું વર્ષ તરીકે ઉજવાશે. મતલબ ફ્યુચર ઇઝ હિયર. સારું, હવે સેનાની સ્ટ્રેટેજી વિશે એક સવાલ. એવું કયું ઓપરેશન હતું જેના અનુભવ પરથી ભારતીય સેનાએ પોતાની રણનીતિમાં મોટા ફેરફાર કર્યા? એ ઓપરેશન હતું ઓપરેશન સિંદૂર. પાકિસ્તાન સાથે જે 88 કલાકનો સંઘર્ષ ચાલ્યો, એના પરથી સેનાએ ઘણું શીખ્યું. અને એના પરિણામે જ સેનાને પિનાકા રોકેટ સિસ્ટમની 2 નવી રેજિમેન્ટ અને 25 નવી લાઇટ કમાન્ડો બટાલિયન પણ મળી. આને કહેવાય અનુભવમાંથી શીખવું. ચલો હવે વાત કરીએ એવા લોકોની જેમણે કંઈક ખાસ હાંસિલ કર્યું છે: સિદ્ધિઓ અને નિમણૂકો. અને શરૂઆત કરીશું આપણા ગુજરાતના ગૌરવથી. તો સવાલ એ છે કે ભાવનગરના એવા કયા વ્યક્તિ છે જેમની નિમણૂક
તાજેતરમાં જ અમેરિકાની ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટીમાં ડીન તરીકે થઈ છે. આ ખરેખર ગૌરવની વાત છે. અને વ્યક્તિ છે સુરેન્દ્ર પંડ્યા, ભાવનગરના સુરેન્દ્ર પંડ્યા. તેઓ એક રાજજ્યોતિષી અને હસ્તરેખા શાસ્ત્રી તો છે જ, પણ સાથે સાથે એસબીઆઈના નિવૃત્ત અધિકારી પણ છે. ખરેખર એમની આ સિદ્ધિ બહુ મોટી છે. હવે એક એવી સિદ્ધિની વાત જે સાંભળીને હિંમત આવી જાય. રાજસ્થાનની એક યુવા લેખિકા છે જીજીવિષા જોશી. એમને એક ગંભીર બીમારી છે, છતાં પણ એમણે લેખન માટે દેશરત્ન પુરસ્કાર જીત્યો છે. તો સવાલ એ છે કે એમને કઈ બીમારી છે? જવાબ છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. માત્ર 17 વર્ષની ઉંમરે જીજીવિષા જોશી આટલી ગંભીર બીમારી સામે લડી રહી છે અને સાથે સાથે દેશરત્ન પુરસ્કાર અને યુનિફિન ગ્લોરી એવોર્ડ્સ જેવા સન્માન પણ જીતી રહી છે. એમની હિંમતને ખરેખર સલામ છે. સારું, તો હવે આપણે પહોંચી ગયા છીએ આજના છેલ્લા રાઉન્ડમાં. આ રાઉન્ડમાં આપણે જાન્યુઆરી મહિનાના 2 ખાસ દિવસો વિશે થોડું ઊંડાણમાં જાણીશું. તૈયાર છો? તો ચાલો શરૂઆત કરીએ વિશ્વ બ્રેલ દિવસથી. એકદમ સીધો સવાલ, આ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? અને એ તારીખ છે 4 જાન્યુઆરી, બરાબર? સંયુક્ત રાષ્ટ્ર આ દિવસ એટલા માટે ઉજવે છે જેથી દૃષ્ટિહીન લોકો માટે બ્રેલ લિપિ કેટલી મહત્વની છે એની જાગૃતિ ફેલાય. પણ આ દિવસ કોઈ ખાસ વ્યક્તિ સાથે જોડાયેલો છે. તો મારો બીજો સવાલ એ જ છે કે આ દિવસ કોની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે? એ હતા લુઈસ બ્રેલ, ફ્રાન્સના લુઈસ બ્રેલ. વિચાર કરો, બાળપણમાં જ એમની દૃષ્ટિ જતી રહી અને છતાં માત્ર 15 વર્ષની ઉંમરે એમણે આખી દુનિયાના દૃષ્ટિહીન લોકો માટે આ અદ્ભુત લિપિ શોધી કાઢી. એમની શોધે ખરેખર લાખો લોકોના જીવનમાં રોશની ભરી દીધી. લુઈસ બ્રેલની શોધ તો ઘણી જૂની છે, બરાબર ને? પણ સંયુક્ત રાષ્ટ્રે એટલે કે યુએને આ દિવસને ઓફિશિયલી ક્યારે માન્યતા આપી? કયા વર્ષથી આ ઉજવણી શરૂ થઈ? અને સત્તાવાર માન્યતા મળી છે તાજેતરમાં જ, વર્ષ 2019માં. હા, એનો ઠરાવ 2018માં પાસ થઈ ગયો હતો, પણ પહેલીવાર ઓફિશિયલી આ દિવસ 4 જાન્યુઆરી 2019ના રોજ ઉજવાયો. આપણે બ્રેલ લિપિની આટલી વાત કરી, પણ એ બને છે કેવી રીતે? એનું જે બેઝિક સ્ટ્રક્ચર છે એમાં કેટલા ઉપસેલા ડોટ્સ એટલે કે બિંદુઓનો ઉપયોગ થાય છે? અને જવાબ છે માત્ર 6 બિંદુઓ. બસ આ 6 ઉપસેલા ડોટ્સની અલગ અલગ ગોઠવણીથી અક્ષરો, આંકડા અને એટલું જ નહીં, સંગીતના સૂર પણ લખી શકાય છે. છે ને કમાલની શોધ? ચાલો, બ્રેલ દિવસની વાત થઈ. હવે જાન્યુઆરીના જ એક બીજા મહત્વના દિવસ પર આવીએ, જે સીધો પ્રકૃતિ સાથે જોડાયેલો છે. તો રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે આવે છે? એ આવે છે 5 જાન્યુઆરીએ. આ દિવસનો મુખ્ય હેતુ છે પક્ષીઓને એમના ઘર એટલે કે એમના કુદરતી નિવાસસ્થાનોને બચાવવા માટે જાગૃતિ ફેલાવવાનો. અને હા, એક રસપ્રદ વાત એ પણ છે કે ભારતમાં આપણે 12 નવેમ્બરે મહાન પક્ષીવેદ સલીમ અલીની યાદમાં પણ પક્ષી દિવસ ઉજવીએ છીએ. તો આ 5 જાન્યુઆરીએ જે પક્ષી દિવસ ઉજવાય છે એનો મુખ્ય હેતુ શું છે? શું ખાલી પક્ષીઓને જોવાનો અને ખુશ થવાનો દિવસ છે? કે પછી એની પાછળ કોઈ ગંભીર કારણ છે? ના, એની પાછળનો હેતુ ખૂબ જ ગંભીર છે. પક્ષીઓનું સંરક્ષણ કરવું અને જે ગેરકાયદેસર રીતે પક્ષીઓનો વ્યાપાર થાય છે એની સામે અવાજ ઉઠાવવો. આ દિવસ આપણને બધાને યાદ અપાવે છે કે પક્ષીઓની સાચી જગ્યા પાંજરું નહીં પણ ખુલ્લું આકાશ છે. અને ભારતમાં જ્યારે પણ પક્ષીઓની વાત નીકળે ત્યારે એક નામ લીધા વગર વાત અધૂરી રહે. શું કોઈ કહી શકશે કે કોને બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? જી હા, એ છે ડૉક્ટર સલીમ અલી. એમણે પોતાનું આખું જીવન ભારતના પક્ષીઓનો અભ્યાસ કરવામાં અને એમને બચાવવામાં વિતાવી દીધું. એમનું યોગદાન ખરેખર અમૂલ્ય છે. તો બસ આ સાથે જ આપણો આજનો આ જ્ઞાનનો સફર અહીં પૂરો થાય છે. આજે આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા? સેનાની બદલાતી સ્ટ્રેટેજીથી લઈને 17 વર્ષની એક લેખિકાની હિંમત સુધી. આ બધી વાતોમાંથી એવી કઈ વાત હતી જેણે તમને સૌથી વધુ પ્રભાવિત કર્યા? વિચારતા રહેજો અને જાણતા રહેજો, કારણ કે જ્ઞાન મેળવવાની કોઈ સીમા નથી.